બહાર ભણતા હતા તો અમને અમેરિકા ભણવા માટે મોકલ્યા અને જ્યારે અમેરિકા લઈ ગયા તો બધા એ વખતે તો ત્યાં ભણેલા, બધાએ ડિગ્રીઓ લીધેલી. આજની તારીખે પણ ફળિયાનો ત્યાં 300 વ્યક્તિની સંખ્યા છે. નમસ્કાર, તો મારું નામ છે રાઠોડ ઉર્વશીબા રઘુનાથસિંહ. હું મોયત ગામની વતની છું. હું સરસ્વતી હાઈસ્કૂલમાં અભ્યાસ કરું છું. તો અમે આજે પિંપળિયાવાસમાં ફરીથી મુલાકાત લેવા આવ્યા છે. તો આખું મોયત ગામ એનઆરઆઈ છે, પણ સૌથી વધારે પિંપળિયાવાસ છે. તો ત્યાં અમેરિકામાં બધા પિંપળિયાવાસના મોટા ભાગે બધા જ અમેરિકામાં છે. તો તે કેવી રીતે ગયા છે, તો તેની જાણકારી લેવા માટે અમને કહીશું. તો આમાં તો એવું છે ને કે 1965ની સાલના ગાળામાં અવચર દાદા જે અમારા ફળિયાના વડીલ હતા અને સમાજના પણ એ પ્રમુખ હતા, તો એ લોબા વિઝનથી ચાલનારા વ્યક્તિ તરીકે કહી શકાય આપણે, અને ગર્વ છે. તો એ વખતે એમના પુત્ર જે માધાભાઈ અવચરભાઈ પટેલ અને એમના એક બીજા મિત્ર હતા નેત્રામલીમાં, અને એમના દીકરા દેવકરણભાઈ, તો એ બે મિત્રો બહાર ભણતા હતા તો અમને અમેરિકા ભણવા માટે મોકલ્યા. તો જ્યારે 65ના ગાળામાં તો ભણવા ગયા પછી આ તો કેવું કે મોરનો ઈંડો ચિંતરો ન પડે એમ, એટલે એના આધારે પછી એ ગયા તો એમને એમ થયું કે સાલું હું આવ્યો છું તો મારા ફળિયાના બીજા બધા જે એ વખતે ભણતા હતા, તો કોઈ અમદાવાદ ભણતા હોય, આણંદ ભણતા હોય, વલ્લભ વિદ્યાનગર ભણતા હોય, તો બીજા 6-7 યુવાનો કે જે કોલેજના બીજા 3જા વર્ષમાં હતા, તો એ બધાને એમને ગોઠવી આપ્યું અને બધાને સ્ટુડન્ટ વિઝામાં અમેરિકા લઈ ગયા. અને જ્યારે અમેરિકા લઈ ગયા તો બધા એ વખતે તો ત્યાં ભણેલા, બધાએ ડિગ્રીઓ લીધેલી અને બહુ તકલીફ પડેલી એમને, પણ એ રીતે ત્યાં ગયા એ લોકો. અને પછી જ્યારે ત્યાં વસ્યા પછી તો કાયદા કાનૂનની બધી ખબર પડી, તો એક ફેમિલી ફાઇલ કરવાની હોય એવું કહે છે આપણે કે તમારી પિટિશન ફાઇલ કરે, તો પછી પરિવારની ફાઇલ કરી. અને સદભાગ્ય એવું કહેવાય કે અમારું ફળિયું વખતે ભલે 65 ઘરનું હતું, પરંતુ જો બધા અહીંયા વસેલા હોત ને તો આજે 300 ઘરનું હતું અહીંયા. એટલે વિઝાના જેવું હતું કે અંદર નાની મોટી બાબતે ઝઘડા કરે, જે આપણી સામાજિક વ્યવસ્થા ઘણી વખત હોય છે કે જ્યારે ઘર મોટું હોય તો થાય એમ. તો પછી બધાની પિટિશન ફાઇલના આધારે તેઓ અમેરિકામાં ગયા, બધા વસ્યા. આજની તારીખે પણ ફળિયાનો ત્યાં 300 વ્યક્તિની સંખ્યા છે એમ, કે અમારે કોઈ પ્રસંગ કર્યો હોય તો કોઈને જરૂર ના પડે એવું લાગે. અને યુવાનોનું પણ વિઝન એવું જ છે, અહીંયા જે છે એ બધા ભણે છે, કોઈ કુટેવોમાં રહેતા નથી, લક્ષ્ય અમેરિકાનું છે. અને ભગવાનની પણ કૃપા વરસેલી જ છે એવું માની શકાય આપણે, કે એના કારણે આખું એક એનઆરઆઈ પરિવાર તરીકે સમાજમાં પણ પ્રખ્યાત છે એમ, કે બધાને એમ થાય. અને એવું નહીં, એનઆરઆઈ તો બધા હોય, પરંતુ જ્યારે ફળિયામાં એક્ટિવિટી એવી થતી હોય, ફળિયાનું સંગઠન એવું હોય, અહીંયા કહો અમેરિકામાં, તો એના લીધે એક સમાજમાં અમારે થોડો જુદો પ્રભાવ પડ્યો કે ભાઈ પિંપળિયા ફળિયું એટલે 96, 97, 98ના ગાળામાં તો અમારા 22 ગામ લેવા પટેલ સમાજમાં મિની શિકાગો તરીકે ઓળખાતું હતું. હવે તો બધા ગામમાં થઈ ગયા, બાકી એ વખતે બધા મિની શિકાગો તરીકે ઓળખીએ. જ્યારે આ રોડ થયો પછી બધા આવે ને તે વખતે એક પ્રભાવ પડતો એને, અને આજે ચાલુ જ છે ખરેખર. એટલે અમારા ફળિયા વિશે એનઆરઆઈની વાત છે આમ. તો થેન્ક યુ, અમને બહુ વધારે જાણકારી આપણે મેળવી છે, તો તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ. કોઈ શિકાગો અમેરિકા, કોઈ ઓસ્ટ્રેલિયા લંડન છે, સુરત મુંબઈ નોકરીએ સૌને આનંદ છે. મારું વતન જીવથી કરું હું જતન, વતન મોઘું રતન, મોયત છે મારું વતન, હું કે મારે ભૂલું આ મારું વતન, હું કે મારે ભૂલું આ મારું વતન.